નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાઇમ ટાઈમ અને હું છું ખુશાલી. સમાચાર વિસ્તારથી 12 જૂને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનના બે પાયલટ વચ્ચે થયેલી છેલ્લી વાતચીત અંગે એક નવો દાવો સામે આવ્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ WSJ અહેવાલ આપ્યો છે કે વિમાનના કેપ્ટન સુમિત સબરવાલે એન્જિનને ઇંધણનો પુરવઠો બંધ કર્યો હતો. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ પછી ઉડ્ડયન નિષ્ણાંત સંજય લાઝરે તપાસ અહેવાલ લીક થવા પર ચિંતા વ્યક્ત કરી છે. આશ્ચર્યજનક છે કે અમેરિકન મીડિયા પાસે ભારતીય સંસદ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય કરતાં વધુ માહિતી છે. આ અહેવાલ ભારતમાં સંપૂર્ણ પારદર્શિતા પર સવાલ ઊભા કરે છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો હતો, જેમાં કહેવાયું છે કે ફ્યુઅલ સ્વિચ અચાનક રનથી કટ ઓફની સ્થિતિમાં જતી રહી હતી, જેના કારણે બંને એન્જિન બંધ થઈ ગયા. એર ઇન્ડિયાએ કહ્યું, બોઇંગ 787 વિમાનની ફ્યુઅલ સ્વિચમાં કોઈ ખામી નથી, તો સવાલ એ છે કે ફ્યુઅલ સ્વિચ બંધ થઈ તો થઈ કેવી રીતે.